છોટાઉદેપુર જિલ્લાના નાની રાસલી ગામે આવેલી આદર્શ નિવાસી કુમાર શાળાના હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના સૂવા માટેના પલંગ તૂટેલી હાલતમાં જ્યારે ગાદલા ફાટેલી હાલતમાં જોવા મળ્યા। સરકારે આ શાળા સાથે સંકળાયેલા હોસ્ટેલમાં છેલ્લા 3 વર્ષથી નવા ગાદલા ઉપલબ્ધ કરાવ્યા નથી। સરકાર આદિવાસી વિદ્યાર્થીઓને શાળામાં પાયાની સુવિધા ઉપલબ્ધ રહે તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરે છે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કેમ નથી થયો તે મુદ્દે સવાલો યથાવત છે। સ્થાનિકોનો દાવો છે કે અધિકારીઓ આ બાબતને લઈ અને કંઈ પણ બોલવા માટે તૈયાર નથી। આદર્શ નિવાસી શાળામાં 240થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, તો આ સાથે જ પીવાના પાણી માટે મૂકવામાં આવેલા ફિલ્ટરવાળા કુલર પણ બગડેલી સ્થિતિમાં છે। શિયાળો નજીક આવી રહ્યો છે, છતાં પણ વિદ્યાર્થીઓ પાસે રજાઈ નથી। આ વિશે શાળાના પ્રિન્સિપાલ પણ કંઈ જ બોલવા માટે તૈયાર નથી। અમારા પાવીજરપુર તાલુકાના નાની રસલી ગામમાં જે આદર્શ નિવાસી શાળા આવેલી છે એમાં આદિવાસી બાળકો રહે છે, કારણ કે એ શાળામાં 240 જેટલા વિદ્યાર્થીઓ રહે છે। પાવીજરપુરના નાની રાસલી ગામ છે, ત્યાં જે બાળકોના પાથરવા માટેના સૂવા માટેના ગાદલાઓ આવેલા છે તે બિલકુલ ફાટેલી હાલતમાં છે। છેલ્લા 3 વર્ષમાં આ ગાદલાઓ બદલવામાં આવેલા નથી અને બાળકો 240 જેટલા બાળકો ત્યાં રહી અને હોસ્ટેલની સુવિધા લઈને ત્યાં ભણીને રહીને જમવાની તમામ વ્યવસ્થા સરકાર કરે છે, ત્યારે એસી ચેમ્બરોમાં બેસીને અધિકારીઓ આ જે આદિવાસી બાળકો છે ત્યાં તેમનું ધ્યાન રાખતા નથી। એના પછી પણ ધ્યાન દોરતા આજે લગભગ એ વાતને પણ 2-3 મહિના થયા હોવા છતાં ત્યાંના જે તમે ગાદલા જુઓ એ બિલકુલ ફાટેલી હાલતમાં છે। ત્યાંના જે બાળકોને સૂવા માટેના પલંગ હોય એ પણ તૂટેલી હાલતમાં છે। 3 વર્ષથી ના તો નવા ગાદલા આપ્યા, નહીં ના નવા પલંગની વ્યવસ્થા કરી। સાથે સાથે બાળકોને જમવાની પણ એવી જે વ્યવસ્થા કરવાની હોય તેમાં પણ સદંતર અહીંનું જે વહીવટી તંત્ર છે એ નકામું ગયું છે। છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ વિભાગ દ્વારા આદર્શ નિવાસી શાળાઓ ચલાવવામાં આવે છે, તેમાં રહેવા જમવાની અને તમામ સુવિધાઓ પૂરી પાડવાની હોય છે, ત્યારે પલંગ અને ગાદલા અને બાળકોને સૂવા માટેની તમામ ફેસિલિટી હોસ્ટેલની અંદર પૂરી પાડવાની। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે આદર્શ નિવાસી શાળા દ્વારા પલંગ પથારી જે આપવામાં આવે છે તે એકદમ ગાદલા ફાટી ગયેલા છે, ઓઢવા માટેની સુવિધા નથી। જે ગાદલાઓ છે તે જર્જરિત છે, 3 વર્ષ પહેલાં ગાદલા ખરીદવામાં આવ્યા હતા અને દુર્ગંધ માનતા ગાદલા છે। આટલી મોટી સંખ્યામાં જે ગાદલાઓ ખરાબ હાલતમાં છે। આદર્શ નિવાસી શાળાની અંદર જે 200થી વધુ બાળકો અહીંયા હોસ્ટેલની અંદર રહે છે અને અભ્યાસ કરે છે। આ પાવીજરપુરની નાની રાસલી ગામની આદર્શ નિવાસી શાળા છે, તેમાં સરકારે સારી ગુણવત્તાવાળા ગાદલા પૂરા પાડવા જોઈએ, બેડ સારા પૂરા પાડવા જોઈએ, પરંતુ અહીંયા તકલાદી પલંગો પણ છે। આદિજાતિ બાળકોનું હોસ્ટેલોની અંદર જાણે શોષણ થતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આદિવાસી વિસ્તારની અંદર તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે સરકાર કરોડો રૂપિયા ટ્રાઇબલ વિભાગને બજેટ ફાળવે છે, ત્યારે જે અધિકારીઓ છે તે અધિકારીઓ આદિવાસી બાળકોનું હોસ્ટેલની અંદર શોષણ કરીને અભ્યાસમાં એક તો શિક્ષકોની ઘટ હોય છે, બીજી બાજુ હોસ્ટેલોમાં આવી રહેવાની સુવિધાવાળી ઉણપ હોય છે। આ પાવીજરપુર રાસલી ગામમાં જે આદર્શ નિવાસી શાળા છે તેમાં 250 બાળકોને આવા ગાદલા આપવામાં આવેલા છે। રફીક ધણીવાલા, GSTV।